અમારો બ્લોગ અહીં સમાપ્ત થાય છે. હેલો મિત્રો, તો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો ફરીથી અમે એકવાર નવો બ્લોગ લઈને આવી ગયા છીએ. અને મિત્રો, આજે અમે પહેલા સમૂર માતાના મંદિરે જવાના છીએ અને પછી ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવાની છીએ. મિત્રો, અમે સમૂર માતાના મંદિરે આવી ગયા છીએ. પહેલાં આપણે દર્શન કરીશું. દર્શન કરી અને પછી ઇન્સ્ટાગ્રામની રીલ બનાવીશું. એક લોકેશન પણ આર્યું સારું છે, તો જોઈએ. લોકેશન ગમશે તો વિડીયો બનાવીશું, ન કે પછી બીજી લોકેશન પર જઈશું. લડ સંપલ ગાડો પ્રાણ. લડો આવે. શિલ્પા અને જાનકીએ દર્શન કરી લીધા છે, તો પરમિશન મળી ગઈ છે આપણને વિડીયો બનાવવાની. એકવાર તમને લોકેશન બતાવી લઉં કેવું છે, તો જોડાઈ રહેજો. આ સમૂર માતા મંદિરે કાકર, જેને કંકાવટી નગરી કહેવામાં આવે છે, અને દર પૂનમે એટલી પબ્લિક આવે છે. જે માનતા માનો એ પૂરી થાય છે. તો કાકરમાં આવેલું હોય સમૂર માતાનું મંદિર. એક કૂવાની વાવ છે, જેમાં કંઈ માનતા હોય તો દેશી ગાયનું દૂધનો રેલો કરવાથી એની માનતા ફળે છે. તો એ હાલ બંધ છે એટલે બતાવી નથી શકતો, પણ તમે પૂનમે આવજો તો તમને કંઈક જાણવા મળશે. કેમ કે આ કંકાવટી નગરી કહેવામાં આવે છે સમૂર માતાનું મંદિર. આપણે હવે રીલ તરફ વળીએ. અને કેમ કે સાંજ પડી ગઈ છે, શિલ્પા અને જાનકી સ્કૂલેથી બહુ મોડું કરી નાખ્યું છે, અને આવવામાં પણ મોડું થઈ ગયું છે આજે. કેમ કે અંધારું થઈ જશે પછી મજા નહીં આવે. તો જોડાઈ રહેજો તમે. આપણે રીલ બનાવતી, લોકેશન પણ સારું છે. લાઈક નહીં ખાવી લઈશ. પણ કપડે જય જાનકી. હજી ટેલરિંગ બનાવી કરી બધું આ બધું.
રોલ કેમેરા એક્શન. જાનકી કેમ જતા રહીએ? હા, પતી ગયું એટલે ચાલો રોલ કેમેરા એક્શન. નિયતિ અને તન્વી તન્વી વિડીયો ગમી? રીલ બનાવવી નહીં ગમતી? જોઈ વિડીયો જોઈ નહીં જોતા? ક્યાં ભણો? સીધા મારે હા પેલું પેલું ભણે. તન્વી તન્વી નામ તન બરોબર. સમાપ્ત થાય છે. શું છે? અમારો બ્લોગ અહીં સમાપ્ત થાય છે. સમાપ્ત કરીએ છીએ. સમાપ્ત કરીએ છીએ. મારે મારું તો કાલે અમે બોલો. અમે અમારો બ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ અને બ્લોગ પૂરેપૂરો જુઓ, કેમ કે બ્લોગમાં કમેન્ટો આવતી નથી અને બ્લોગ કેવો લાગે છે કેવો નહીં એ ખબર પડતી નથી અમને. અને બીજું કે જાનકી આજે દર્શન કરવા આવી અને એને કેવું લાગ્યું બે શબ્દ મને કહેશે, તમને કહેશે. બોલ જાનકી, દર્શન કરીને કેવું લાગ્યું તને? મન ફ્રેશ થઈ ગયું? બોલ તો ખરી. એ શું કરે શિલ્પા તને? મારે પણ એને મન ફ્રેશ થઈ ગયું છે. તો અમે વ્લોગ અહીં સમાપ્ત કરીએ છીએ અને કાલના વ્લોગમાં અમે એક ગેમ રમાડીશું જેમાં શિલ્પા અને જાનકીને રાખીશું અને બંનેમાંથી જીતશે એને એક ઇનામ આપવામાં આવશે. અને તમે કમેન્ટ કરજો કે ઇનામનો હકદાર કોણ થાય છે. તો મળીએ એક નવા વ્લોગ સાથે. બાય એન્ડ ટાટા.